ચાલો અપૂર્ણાંક 4 સપ્તમાંશ અને 5 સપ્તમાંશની સરખામણી કરીએ. વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરો કે કયા અપૂર્ણાંકની કિંમત મોટી છે. હું માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે બંનેમાં છેદ સમાન છે. એક રીતે વિચારીએ તો આ 4 સપ્તમાંશ છે અને આ 5 સપ્તમાંશ છે. માટે આપણે 4 સપ્તમાંશને 4 ગુણ્યા 1 સપ્તમાંશ તરીકે પણ દર્શાવી શકીએ અને 5 સપ્તમાંશને લખીએ 5 ગુણ્યા 1 સપ્તમાંશ. હવે જો કોઈ વસ્તુના 4 ગણા લઈએ અને તે જ વસ્તુના 5 ગણા હોય તો કોનું મૂલ્ય વધારે થાય? સ્પષ્ટ છે કે 5 ગણા વધુ કહેવાય. માટે 1 સપ્તમાંશના 5 ગણા અહીં મોટા કહેવાય. આમ 4 સપ્તમાંશ નાનો અપૂર્ણાંક છે અને 5 સપ્તમાંશ મોટો અપૂર્ણાંક છે. તો હવે આ બંનેની વચ્ચે આપણે લેસ ધેનની નિશાની મૂકીએ. આપણે સમજ્યા છીએ કે તે કઈ રીતે યાદ રાખવું. નાની સંખ્યા તરફ નિશાનીનો અણીવાળો ભાગ આવે તે રીતે નિશાની મૂકવી. આમ હવે તે વંચાય 4 સપ્તમાંશ એ 5 સપ્તમાંશ કરતા નાની સંખ્યા છે, અથવા તો 1 સપ્તમાંશના 4 ગણા એ 1 સપ્તમાંશના 5 ગણા કરતા નાના છે. હવે બીજી રીતે જોઈએ, પણ હવે સરખા છેદને બદલે સરખો અંશ હોય તેવી સંખ્યા લઈએ. ધારો કે આપણને હવે 3/4 અને 3/9 સરખામણી કરવી છે. આ બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે? ફરીવાર વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરો. જુઓ, પહેલા જણાવ્યું હતું તેમ અહીં છેદ સમાન નથી, પણ અંશ બંનેમાં સમાન છે. અહીં બંનેમાં છેદ સમાન હતા. આ સરખો અંશ જે 3 છે. હવે 3/4 આપણે 3 ગુણ્યા 1/4 તરીકે જોઈ શકીએ, જ્યારે 3/9 3 ગુણ્યા 1/9 પણ લખી શકાય. આમ 3/4 અને 3/9 આપેલ છે. હવે વિચારો કે ચતુર્થાંશ મોટો કહેવાય કે નવમાંશ. ધારો કે આપણી પાસે એક પૂર્ણ વસ્તુ છે. અહીં પણ એક પૂર્ણ વસ્તુ લઈએ. બંનેના કદ સમાન છે તેમ માની લઈએ. ચતુર્થાંશ એટલે કોઈ એક પૂર્ણ સંખ્યા કે વસ્તુના 4 સરખા ભાગ અને નવમાંશ એટલે તે જ વસ્તુ કે સંખ્યાના 9 સરખા ભાગ. તો ચાલો આ આકૃતિના 4 સરખા ભાગ કરીએ. એક સરખા 4 ભાગ દેખાય એ રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. આ 2 સરખા ભાગ છે અને આ થયા 4 સરખા ભાગ. લગભગ તે એક સરખા દેખાય છે. આમ આ એક ભાગને 1/4 તરીકે દર્શાવી શકાય. અહીં 9 સરખા ભાગ કરીએ. પહેલા એક સરખા 3 ભાગ કરીએ. માટે આપણને મળ્યા તૃતીયાંશ. હવે આ દરેક ભાગના 3 સરખા ભાગ કરીએ. શક્ય હોય તેટલું સારી રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. પૂર્ણના 9 સરખા ભાગ અને આ કહેવાય 1/9. કોઈ વસ્તુના 4 સરખા ભાગ કરો તો તે દરેક ભાગ એ તે જ વસ્તુના 9 સરખા ભાગ કરતા મોટો હશે. 1/9 એ 1/4 કરતા નાના કહેવાય. આમ 3/9 એ 3/4 કરતા નાની સંખ્યા છે તેમ કહેવાય. ફરી એકવાર સમજીએ કે લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની મૂકવા માટે ધ્યાનમાં રાખવું કે નિશાનીનો અણીવાળો ભાગ નાની સંખ્યા તરફ હોવો જોઈએ. માટે તે આ રીતે દેખાય. આ ગ્રેટર ધેનની નિશાની છે અને આ લેસ ધેનની નિશાની છે. હવે જોઈએ કે ડાબી બાજુની સંખ્યા શા માટે મોટી છે. 3/4 એ 3/9 કરતા કેમ મોટી છે? ચાલો આકૃતિમાં જ સમજીએ. ચતુર્થાંશના 3 ગણા. આ 3 ભાગને રંગીન દર્શાવીએ. 1, 2 અને 3. જ્યારે નવમાંશના 3 ગણા. આ 3 ભાગ 1, 2 અને 3. હવે તમે જોઈ શકો કે છેદ મોટો હોય ત્યારે કોઈ પૂર્ણ વસ્તુ કે સંખ્યાના વધુ ભાગ કરવા પડે. માટે દરેક ભાગ નાનો મળે. આમ છેદને મોટો કરતા અપૂર્ણાંક નાનો મળે અને અંશને મોટો કરતા
અપૂર્ણાંક મોટો મળે.